આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। આવા જ પ્રકારની હત્યાની ઘટના બની ચૂકી છે। અગાઉ આ ગામમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ ચૂકી છે, ચોર પકડાયા નથી। અનેક ઘટનાઓ આ ગામમાં જ અને આ વિસ્તારમાં બની છે, પણ દરેક વખતે પરિણામ કાંઈ આવ્યું નથી। તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે, એ બાબતે શું પોલીસનું માનવું છે? પહેલાં તો ગોપાલભાઈ અગાઉ વાત થઈ કે અગાઉ જે બનાવો બન્યા છે એ બાબતે શું કાર્યવાહી થઈ કે એમાં કંઈ રિઝલ્ટ નથી। કાલે જ વાત થઈ હતી ગામજનો સાથે, સીએચસી આપણે વડિયા ખાતે વાત થઈ હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી, આરોપી તો લાવી પણ જીવતા પશુ પણ પાછી લાવી હતી। બે ભેંસો પાછા લાવ્યા હતા આપણે, છેક બીજા જિલ્લામાં માંગરોળથી આરોપી પકડાયા હતા અને એને આપણે પાછા લાવ્યા હતા। અગાઉ જે 30 વર્ષ પહેલા જે બનાવ મને કાલે વાત થઈ, એક બે જણાએ મને કાલે કીધું કે 30 વર્ષ પહેલા પણ આ બનાવ આવો બનાવ બનેલો છે ફૂડ મર્ડરનો। એમાં પણ આપણે આરોપી આવી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયેલો છે। આજની આ ઘટના બાબતે હું પોલીસનું આજની આ ઘટના બાબતે જે 17-18ની રાત્રે જે બનાવ બન્યો છે, મોટાભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે એફએસએલ અધિકારીનું અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આ જે બનાવ બન્યો છે એ 18 તારીખે 6:22 રિપોર્ટિંગ થયું છે। એ એમના રિલેટિવ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી, ફોન ના ઉપાડ્યા દાદા દાદીએ, એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી। પોલીસને જાણ થઈ, કંટ્રોલ રૂમને જાણ કરી, કંટ્રોલ રૂમે મને ફોન કર્યો, અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને 10 મિનિટમાં વડિયા પોલીસ અહીંયા આપી। એના પછી અમે એફએસએલ આ ગુનાના કામે ગંભીરમાં ગંભીર ગુનો છે એરેસ્ટ ઓફ રેરમાં અમે એફએસએલ, ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને બનાવ સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે। એણે એને પોતાના અભિપ્રાય આપ્યા છે। જે નમૂનાઓ છે, લોહી મળી એવું છે ઘટના સ્થળેથી લીધું છે, જે ફિંગર મળી એવું ફિંગર લીધા છે, ડોગને સ્મેલ આપીને ડોગ ઢોળવા રોડ 1 કિલોમીટર સુધી ગયો છે। એ બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે 100% કામગીરી કરવી જોઈએ 100% કામગીરી એમાં કરી છે। ફિંગર મેચ થયા? ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું। એટલે એવું ન હોય, આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ, ઓનલાઈન લઈએ છીએ, મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ। એનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ બને છે। એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે। હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે? તો એ આખું પુરાવાના વિષય ઉપર આવી ગયું। અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે। પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને। આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છીએ પેલા મશીન ઉપર લઈએ છીએ, બરાબર? તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો। અગાઉ એવી રીતે તો મેચ કર્યા, અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉના જે બીજા ગયા વર્ષે 2024માં એક અમારે સરફોડ ચોરી થઈ હતી, એમઓબીમાં બધો ડેટા હોય છે। એ જ કહું છું હા, કે 2024માં આપણે અમારે કરફોડ ચોરી થઈ હતી, ત્યાંથી આવી રીતે ફિંગરપ્રિન્ટ લીધા હતા। એ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે મેચ થવા માટે મોકલી આપ્યા અને જ્યારે આરોપી મળ્યા તે આરોપી સાથે ફિંગર મેચ થયા હતા તે તો સમયે। એટલે મારું એ થાય જ કહેવાનું છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટાબેઝ જયારે આપણે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે। જરૂરી નથી ઘરફોડના, અમરેલી જિલ્લાના ઘરફોડના લિસ્ટ આરે જ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીંયા આવી ગયો હોય। અમરેલીનો ઘરફોડનો ડેટા હશે, ગુજરાતનો ડેટા છે, તમામ પ્રકાર, અને જરૂરી થોડું છે ઘરફોડ કરતો એને જ ઘરફોડ કરે છે। હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો છે એવું બને। તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોઈક મળી આવે, ના મળી આવે તો પાછો તપાસનો વિષય છે। અમારા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટે જે તમે જે વાત કરી એ ફિંગરપ્રિન્ટ મોકલી આપ્યા છે, 24 કલાક જેવું શું છે, વધીને એકાદ દિવસમાં જે કંઈ પરિણામ હશે, મેં નેગેટિવ કે પોઝિટિવ મેચ થયા કે નથી થયા એ આવી જશે। એ સિવાય આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન જોતા હોય છે, એની ઉપર આપણે કેમેરા અમે જાજી ચર્ચા નથી કરવી ઘણી વાર બરાબર, પણ એ પ્રેઝન્સ જે છે એ પ્રેઝન્સ તો બહુ આસાનીથી પકડાઈ જાય એવી વાત છે। પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો હશે, મોબાઈલ વગર તો કોઈ આવવાની, એક માણસ ગાડી લઈને આમ ઉભો રહે, એક માણસ અહીં ચોરી કરે, એક માણસ નજર રાખે, ત્રણેય વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો। મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના સંજોગોમાં। તો
તો એ તો બહુ મોટા સ્વાભાવિક ભાગના ગુનાઓમાં મોબાઈલનો યુઝ થાય છે. તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો 6 મહિનાના સરેરાશમાં આવતા હશે. સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને જોવાના, સસ્પિશિયસ તરીકે જોવાના. તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર કઈ પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે, એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઇમ કરી નાખે છે. બે પ્રશ્ન મોટા છે. એક તો પકડાતા નથી, મોટા ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય. એટલે ન પકડાય એ ડબલ હિંમતથી ક્રાઇમ કરે છે, છૂટી જાય એ પણ પાછું ક્રાઇમ કરે છે. શું થઈ ગયું મારું? તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી. તમે એક સરકારી તંત્રના પ્રતિનિધિ છો. અમારે સરકારના ટેકે જીવતા હોય, તમારો જીવ સરકાર બચાવશે. તમારાથી કઈ નો જ થાય એમ હોય તો અમારે શું કરવાનું? જે આપણે તમે વાત કરી ને ગોપાલભાઈ કે અમુક કેસોમાં આરોપી પકડાતા નથી, એવું નથી. જો ભેંસ ચોરી છે, જે ભેંસ ચોરી થઈ હતી લોકલ પોલીસ જ ડિટેક્ટિવ છે અને એ ટેકનિકલ સોર્સિસના લીધે ડિટેક્ટિવ છે. ટેકનિકલ જે ઘણી વાત કેવું છે ઓપનમાં આપણે બધી વાતો ન કરી પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસે ડિટેક્ટ કરી છે. જે તમે ટાવરની જે કંઈ વાત કરી છે બરાબર. તો આ જે ઘટના બની છે, આટલી બધી ક્રૂર ઘટના બની, સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘરફોડની ઘટના બની, એક આગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ ને એમાં લોકો બધા સંમત થશે. અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે. ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય, ક્યારેક મારીને પૈસા લઈ જાય, ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય. એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે. એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદાર હોય છે. આ જે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે સંકળાયેલા હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ, મારે સાહેબ આરે સેટિંગ છે, ડિસ્ટાફ વાળા રે એટલે મને છોડાઈ લેશે. એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકોને છાવરતા હોય છે. અને આ કઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી. અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય, વ્યાજ માફિયા હોય, બુટલેગરો હોય, જમીન માફિયા હોય, આવી નાની મોટી ચોરી ચકારી કરવા વાળા હોય, એને પાછલા બાવણેથી બેકઅપ હોતું જ હોય છે. તમે એક સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે, પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આખા ગામમાંથી. તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી. એંગલે જોવો પડશે ને કે આ ચોરની આવી હિંમત કેવી રીતે થઈ, રાજકીય રીતે કોણે સપોર્ટ આપ્યો, પોલીસ તંત્રમાં જ કોણે સપોર્ટ આપ્યો, જ્ઞાતિના લેવલ પર કોણ હતા આની પાછળ. ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા, એનાથી તપાસ પૂરી નથી થતી. રમેશભાઈની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનું ખૂન કરવાની? કેવી રીતે આવડી મોટી સરકાર, આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ શું છે? કોઈ ડિસ્ટાફ વાળા છે, એલસીબી વાળા છે, પોલિટિકલ માણસો છે, કોઈ નેતા છે, બધી તપાસ થવી જોઈએ. એ તો ક્યારેય થતી નથી કે આવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે, કેમ એની હિંમત એવી થઈ ગઈ? એટલે ગોપાલભાઈ કેવું છે, ઘણીવાર સામાન્ય સુખાકારીની બાબત આવે ત્યારે સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ઊંધિયા પીપળિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ. બંદોબસ્ત બરાબર નાઇટમાં જીઆરડી હોય છે. એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે. અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતીય ઘણીવાર આવતા હોય છે, પરપ્રાંતીય મજૂર હોય છે બરાબર, એ અહીંયા રહેતા હોય છે. ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ, એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો. પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે અને આ બાબતે સરપંચને લેખિતમાં આપ્યું છે ઘણીવાર તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો. કારણ ત્યારે આવો અઘટિત બનાવ બને તો એમાં અમને ઉપયોગી થાય. અહીંયા ઊંધિયા પીપળિયા ગામે અને વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ આવ્યા ભલે આવતો આવો જ ભલો વરસાદ ભલે આવે. હા ભલે આવે કાંઈ એવું આ જે ક્રાઇમની ઘટના બની એટલે હવે એના આરોપીની તપાસ બાબતે તમે જે કંઈ કામ કરો છો
એમાં એક એંગલ છે કે ભાઈ પરપ્રાંતીય કોઈ વ્યક્તિ હોય એવું ગામ લોકોનું કહેવાનું છે. બહારના મજૂરો હોય છે બીજા રાજ્યના, બીજા રાજ્યના અહીંયા વધારે હોય છે, બીજા જિલ્લાના વધારે હોય છે, બીજા રાજ્ય. તો ઈ બધા લોકો જે છે એમાંથી મોટા ભાગના લોકોમાંથી દારૂ પીવાની ટેવ વાળા, રોજ રાતે પી જવા વાળા હશે કે નહીં હોય? તો દારૂ બેફામ મળતો હશે. માનો કે 2 પોટલી પી જાય પછી ગમે એનું ખૂન કરી નાખે. તો જ્યારે આટલી બધી ક્રાઇમ એક નથી, સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે. દારૂ પીધો છે, કોઈએ દારૂ વેચ્યો છે, દારૂના નશામાં આવી ગયો છે, ચોરી કરવાનું મન થયું છે, ચોરી કરવા ગયો છે, ચોરી કરીશ તો પકડાઈ જશે, બીક લાગી સિક્વન્સ ઓફ ઇવેન્ટ, એક ઘટના નથી. દર વખતે આપણે પરપ્રાંતિ કરીને છટકી જવાનું, 2-3 ને પકડીને ફોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની, પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની. તો આનો કાયમી ઉકેલ શું? ગામડામાં અમારે જીવવાનું કેમ? ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી, શહેરમાં કમાવા ગયા, મા બાપને રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે. તો આમાં અમારે હવે શું કરવાનું? શું ગામજનો શું આશ્વાસન છે? શું આશ્વાસન છે આમાં? અમારે શું કરવાનું? હવે આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા બાપ ગામડામાં એકલું જીવન જીવે, ખેતીવાડી સંભાળે, સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે, એને મારી નાખે. અને આવું છાસવારે બને. અહીં બોલા કયા ગામમાં બન્યું? ક્રાકચ પાસે બાવાડા ગામમાં, ત્યાં અમરેલીની ઘટના છે જિલ્લાની. 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ પહેલા આવી ખૂનની ઘટના અમરેલીમાં થઈ ગઈ, કોઈ આરોપી પકડાણા નથી. તો હવે આ ગામમાં સલામતી શું? સલામતી શું? આ તો થોડાક દી બધું લોકોમાં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું કરશો, રીલું બને એવો કાર્યક્રમ. પણ પછી શું? પછી તો બીજો ગમે આવીને મારી નાખશે. બનાવતા જ નથી. અને જે આ બનાવ જે ભેંસ ચોરી છે તો એ તો ભેંસ ચોરી ઘણા સમય પછી ડિટેક્ટ થઈ, એમાં ટેકનિકલ મહેનત કરતા ભેંસને મારી નાખ્યા એની વાત છે. ખૂન થઈ ગયા, ડબલ મર્ડર. હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમ ની અંદર કંઈક આનું નિરાકરણ આવે. પોલીસે એમ કીધું 10 દિવસની અંદર ગોતશું. નેતાનો પુત્રો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોત્યો હોય? કેબિનેટ મંત્રી કે કોઈ મોટા નેતાના ઘરે પુત્રો ખોવાઈ જાય તો આખા ગુજરાતની પોલીસ લાગી જાય છે. માણા મરી જાય તો 10 દિવસે આરોપી મળશે, કૂતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે. તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે, નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો, આરોપીઓ મારી ભાગી જાય, ખૂન થઈ જાય છે, પોલીસ આશ્વાસન આપ્યા કરે છે, દારૂડિયાઓ બેફામ બનીને ફરે છે. કયા દારૂડિયાને 2 પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે. તો શું કરવાનું આમાં? ગામ લોકોને કાલે એ વાત આપણે મોટાભાગના થઈ હતી, ચર્ચા થઈ હતી એ બાબતે. અને અમે કીધું હતું વહેલી તકે આરોપી પકડશે, એવું નહીં 10 દિવસમાં, કદાચ 2 દિવસમાં આરોપી પકડાઈ જાય. તો ટેકનિકલ ડેટાને અમે જે મહેનત કરીએ છીએ એના આધારે 2 દિવસમાં કે 3 દિવસમાં 4 દિવસમાં પકડાઈ જાય. પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું 10 દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે કે અમે પકડી લઈશું. આ વિઝિટેશનનો ગુનો છે કાયદાની ભાષામાં. ભોગ બનનારના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબે વિઝિટેશનના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા? એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ને ગુનો બન્યો, ગુનો જાહેર થયો. ગુનો બન્યો વહેલી સવારે, ગુનો જાહેર થયો 6 વાગ્યે, ગુનો દાખલ થયો 8 વાગ્યે, પછી એસપી સાહેબ આવ્યા. તો એમ એ ટેકનિકલ ભાષા મારી આને ખોટી વાત નહીં કરે, એ ગામ લોકો ન ખબર પડતી, મને ખબર પડતી. મારું એમ કહેવાનું છે કે વિઝિટેશનનો ગુનો જાહેર થયો એટલે ગાડીઓ ભાગવી જોઈએ. વિઝિટેશન ગુનો છે, ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે, ડીવાયએસપી નું વિઝિટેશન છે, નોંધ આવી જોઈએ. તમે આવી ગયા એ બરાબર છે, ઓકે, તમારી ડ્યુટી સારી છે, હાલો. વિઝિટેશન નું શું થયું? બધું થઈ જાય, બિસ્તરા પોટલા બધું વિખાઈ જાય, પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા છે એવું થોડું હોય. તો એનો તમે
ગામ લોકોને નથી ખબર પડતી, ભોળા માણસો છે કે આમાં આવું બધું હોય, પણ આવું થાય. ચોરને બધી ખબર છે પાછી, એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં આવે, ચોર તો ચાલાક છે. આ ગુનામાં તો અમારા ડીએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી ગયા, બધાને ખબર છે. આપણે જે અહીંયાના પરિવારજનો છે એને ખ્યાલ છે, અને જેવો ગુનો અમને જાહેર થયો તરત જ આવી ગયા. હવે તમારી પાસે સાહેબ અત્યારે હાલ પૂરતી એટલી આશા રાખીએ છીએ કે મંગળવાર બુધવાર સુધીમાં આ કેસની કંઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે ને શું છે ને એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એ એક પાર્ટ છે, ખૂન થઈ ગયું એ એક વિષય. ખૂન કરનાર માણસે ખૂન કરતા પહેલા કોને મળ્યો? દારૂ પીધો, નેતાને મળ્યો, બીજા કોઈ ટપોરીને મળ્યો, કોઈ એને ચડાવ્યો, પોલીસમાંથી સપોર્ટ હતો, એની તપાસ થવી જોઈએ. બધાનું શું માનવું છે? ખાલી ખૂન થઈ ગયું એમ નહીં, એને એટલી બધી હિંમત ક્યાંથી આવી? આપણી તો કોઈને ટાપલી મારવાની હિંમત નથી થતી. ખૂનની હિંમત આવી તો કોક તો છે એની પાછળ, તો એની તપાસ થવી જોઈએ. એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ. બુધવાર મંગળવારે પાછું હું વાત કરીશ.